પૂજીનો સંગ અવસર એડે વયો જાય છે ને ગુરુજીનો સંગ અવસર એડે વયો જાય છે એ તું તારા મનમાં કરી લેને વિચાર અવસર એડે વયો જાય છે તારા મનમાં કરી લે વિચાર અવસર એડે વયો જાય છે હે કરી લેને ગુરુજીનો સંગ અવસર એડે વયો જાય છે કરી લેને ગુરુજીનો સંગ અવસર એડે વયો જાય છે ગુરુ વિનાનો નહીં આવે આરો 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 વીતી જશે આખો જન્મ મારો વીતી જશે આખો જન્મ મારો વીતી જશે તારો આખો જન્મ મારો વીતી જશે તારો આખો જન્મ મારો એ ફેરો ભોગત થાય અવસર એડે વયો જાય છે ફેરો તારો ભોગત થાય અવસર એડે વયો જાય છે ફેરો તારો ભોગત થાય અવસર એડે વયો જાય છે ફેરો તારો ભોગત થાય અવસર એડે વયો જાય છે કરી લેને ગુરુજીનો સંગ અવસર એડે વયો જાય છે કરી લેને ગુરુજીનો સંગ અવસર એડે વયો જાય છે હજુ તારા મનમાં કરી લે વિચાર અવસર એડે વયો જાય છે હજુ તારા મનમાં કરી લે વિચાર અવસર એડે વયો જાય છે એ તત્વદર્શી કોઈ સદગુરુ તારો તત્વદર્શી કોઈ સદગુરુ ધારો તત્વદર્શી કોઈ સદગુરુ તારો તત્વદર્શી કોઈ સદગુરુ ધારો લઈ લ્યો એના નામનો સહારો લઈ લો એના નામનો સહારો લઈ લ્યો એના નામનો સહારો લઈ લો એના નામનો સહારો પલમાં ઉતારે ભવ પાર અવસર એડે વયો જાય છે પલમાં ઉતારે ભવ પાર અવસર એડે વયો જાય છે કરી લે ગુરુજીનો સંગ અવસર એડે વયો જાય છે કરી લેને ગુરુજીનો સંગ અવસર એડે વયો જાય છે તું તારા મનમાં કરી લે વિચાર અવસર એડે વયો જાય છે તારા મનમાં કરી લે વિચાર અવસર એડે વયો જાય છે ઘટમાં બતાવે ઠાકર દ્વારો ઘટમાં બતાવે ઠાકર દ્વારો એ ઘટમાં બતાવે ઠાકર દ્વારો ઘટમાં બતાવે ઠાકર દ્વારો મનવર્તીને એમાં વારો મનવર્તીને એમાં વારો મનવર્તીને એમાં વારો મનવર્તીને એમાં વારો એ હરદમ ધરી લો ધ્યાન અવસર એડે વયો જાય છે ધરી લો ધ્યાન
અવસર એડે વયો જાય તે હરદમ ધરી લો ધ્યાન અવસર એડે વયો જાય તે હરદમ ધરી લો ધ્યાન અવસર એડે વયો જાય તે કરી લેને ગુરુનો સંગ અવસર એડે વયો જાય તે કરી લેને ગુરુજીનો સંગ અવસર એડે વયો જાય તે તું તો તારા મનમાં કરી લે વિચાર અવસર એડે વયો જાય છે તું તારા મનમાં કરી લે વિચાર અવસર એડે વયો જાય તે ગુરુજીની મૂર્તિ રુચિએ ધારો ગુરુજીની મૂર્તિ રુદિએ ધારો ગુરુજીની મૂર્તિમાં સુરતા ધારો ગુરુજીની મૂર્તિમાં સુરતા ધારો હે હરદમ અદમ છે કરી લો ગુજારો હરદમ અદમ તે કરી લો ગુજારો હરદમ અદમ છે કરી લો ગુજારો હરદમ અદમ તે કરી લો ગુજારો ભલે 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 દર્શન થાય અવસર એડે વયો જાય છે પલે પલે દર્શન થાય અવસર એડે વયો જાય તે ભલે 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 દર્શન થાય અવસર એડે વયો જાય છે પલે પલે દર્શન થાય અવસર એડે વયો જાય તે કરી લે ગુરુજીનો સંગ અવસર એડે વયો જાય છે કરી લેને ગુરુજીનો સંગ અવસર એડે વયો જાય તે એ તારા મનમાં કરી લે વિચાર અવસર એડે વયો જાય છે એડી તારા મનમાં કરી લે વિચાર અવસર એડે વયો જાય તે ભવ સિંધુનો ગુરુ કિનારો ભવ સિંધુનો ગુરુ કિનારો ભવ સિંધુનો ગુરુજી કિનારો ભવ સિંધુનો ગુરુજી કિનારો દાસ જયંતી કરી લે વિચારો દાસ જયંતી કરી લે વિચારો દાસ જયંતી મનમાં વિચારો દાસ જયંતી મનમાં વિચારો દાસ જયંતી મનમાં વિચારો દાસ જયંતી મનમાં વિચારો ફેરો સફળ થાય ગુરુજીનો ફેરો સફળ થાય અવસર એડે વયો જાય છે ફેરો તારો સફળ થાય અવસર એડે વયો જાય છે ફેરો સફળ થાય અવસર એડે વયો જાય છે ફેરો તારો સફળ થાય અવસર એડે વયો જાય છે એ કરી લેને ગુરુનો સંગ અવસર એડે વયો જાય છે કરી લેને ગુરુજીનો સંગ અવસર એડે વયો જાય છે આજે આપણે આપણા સદગુરુના પરમાત્માના નામે મહાવદ આઠમ એમની કૃપાથી એમની આજ્ઞાથી આપણે બધા સર્વે મળી ગુરુ ગુણ ગાઈ રહ્યા છીએ અને ગુરુજીનો રાજીપો કરવાનો આ એક જ અવસર છે મનુષ્ય દેહમાં સમજ્યા પછી બીજું ચાહે કરો કે ના કરો જેને જેને સાચા હૃદયના ભાવથી ગુરુના ગુણ ગાયા અને ગુરુનો રાજીપો કરી લીધો એટલે આખા અનંત બ્રહ્માંડના જેટલા દેવી દેવતાના અવતારો તીર્થંકરો પેગંબરો બધાનો રાજીપો હામટે થઈ ગયો આગટમે થઈ ગયો એકમાં અનેક ને અનેકમાં એક સદગુરુ બાપા બસ ગુરુજીને આપણું નિર્દોષ મન ગમ નિર્મળ મન ગમ નિર્મળ હૃદયનો ભાવ ગમ બહુ આપણા વસ્તુ પદાર્થોને ગુરુજી રાજી કરે એવું ના માનતા કદાચ હોનાના સિંહને આપણે સિંહાસન કરીને ગુરુજીને બેહારી એથી રાજીપો નહીં થાય
અબજો રૂપિયા કરોડો રૂપિયા વાપરી રોજ રોજ આપણે કંઈ ધર્મ કરમ ધર્મ બધું ઘણું કરતું કરી નાખીના માટે એથી ને રાજીપો નથી. પણ ગુરુની આજ્ઞામાં રહી ગુરુની નવાઈમાં જે ગુરુને આગળ રાખીને વર્તમાન પાડે રેણી પાડે હરદમ હજુરી રહે એવા ભક્તો ગુરુજીનો વાલા જે એનું ભજન કરે, ટૂંકમાં નામનું ભજન કરે. અને ખરેખર ભજન કરવા માટે જ ગુરુ કરવાની જરૂર, બાકી બીજું ભજન તો અહીં પડી રહેવાનું, કંઈ હારે નથી આવતું. એક ટાંકણી હારે આવતી નથી ભલામણ. ભજન સિવાય કંઈ હારે આવતું નથી મારા બાપ, કંઈ. આપણે ખાલી હુઈ જઈને ખાલી દાંતમાં કંઈક ભરી રહ્યું હોય ને તો એ ખોતરીને કાઢી નહીં ત્યાં સુધી ઊંઘ નહીં આવતી ભલામણ. તો ભજનનું આ મોક્ષ થોડો મળશે મારા બાપ. આ બધી કંજવાળું રહી જશે 84ની. લેવાનું રહી ગયું, ના લેવાનું આપણે બધું ભેડું કરી. એટલે કહું સાચા હૃદયથી પરમાત્માનું આપણા સદગુરુનો રાજીપો કરવો એ ભજનથી મોટી કોઈ મૂડી નથી. આપણા સંતોન શાસ્ત્રો એની સમજણથી આપણે જો આપણા દેહમાં જે શ્વાસા હાલી રહ્યા એ શ્વાસાનું મૂલ્ય કોઈ જગતના અર્થશાસ્ત્રીઓ કરી કેમ નથી. કારણ કે આ સુધી કોઈ અર્થશાસ્ત્રીએ આનું મૂલ્ય કર્યું નથી કે એક શ્વાસો આટલાનો થાય, શ્વાસાના હાટે આટલું કંઈક વસ્તુ પદાર્થો મૂકીએ, બીજું ત્રીજું કરી. શ્વાસાના બદલે કદાચ હું તો એમ કહું અનંત બ્રહ્માંડનો મૂકી દે ને. જે શ્વાસામાં નામ મૂક્યું ગુરુનું અને એની સામે અનંત બ્રહ્માંડ મૂકવાની તમને સોટ. પલ્લું તો નામનો, ગુરુના નામનું. જે શ્વાસામાં નામ પડી ગયું ગુરુનું એ શ્વાસો અજર અમર બની ગયો, આત્મા બની ગયો. આમ તો શ્વાસો જ આત્મા છે. શ્વાસા સર્વનો આત્મા, બાહિર ભીતર એક, વવા વિશ્વમાં રમી રહ્યો વર નથી દૂધો દેવ. પણ કયો શ્વાસો જે ગુરુના નામમાં જોડાણ હોય. બાકી તો ઠાલા શ્વાસ હશે, ઠાલા ગો હાલ એમ. એ તો કીડી મકોડાને શ્વાસ તો હાલ ને મારા બાપ. પણ જે શ્વાસા સદગુરુના હારે જે કનેક્ટ થયા એના નામમાં જે જોડાણા, જે ગુરુના ચરણમાં અર્પણ થાય તનથી મનથી ધનથી મન કર્મ વચનથી, એ શ્વાસાનું અનંત ઘણું મૂલ્ય અમારા. એ શ્વાસો કરોડો દેતા મળતો નથી. એટલે જયંતિ બાપા કે કરી લે ગુરુજીનો સંગ અવસર એળે વળે. અવસર એટલે આ મનુષ્ય દેહમાં ગુરુ મળ્યા એ મોટો અવસર છે. બાકી તો બધા કહીના ઘરે પ્રસંગો તો આવા આપણા કરતા હારા ઉજવતા છે કઈ લોકો. 2 નંબરિયા ઘણું, આપણે તો 1 નંબરે નાખે, આપણે તો 0 નંબરમાં આવી 0. એની વાહે આગળ પાછળ કંઈ લાગુ ના પડે. 0 ગુરુને મળ્યા પછી 0 કરી નાખવાનો, બીજું કંઈ કરવાની જરૂર નથી. આપણું કંઈ રહેવા નથી દેવાનું. આપણે જોઈશું કોઈ પેઢી ઉલ્લે ને એટલે હરાજ કરે ને એટલે એના નામે કશું ના રાખે. એટલે આપણે કશું આપણા નામે રાખી તો 84માં લેણ દેણ થાય ને, ભોગવટા હોય ને મારા. વાહ, ઉલાડી જ મેકવી પેઢી આપણી. હવે જો 53મી પેઢી મળી જ હોય ગુરુના નામની, તો પછી આપણું રાખીને શું કરીએ? એની સામે આપણી શી વસાત ભલામણ. 14 ચોકડીનું રાજ જો પહેલાં જ ન વારી નાખ્યું, રોકી નાખ્યું, એને કેટલી કિંમત આંકી છે આ નામની. 14 ચોકડીનું રાજ એના બાપનું ખાલી એટલું જ કે માન્ય જ કહેવાનું હતું ને, એને શું કરવાનું હતું? પહેલાં જ માન્ય જ કહી દેવાનું હતું. કેટલો બધો સંગ્રામ એને કેળ્યો ભક્તિ માટે, નામ માટે. મને આપણે તો કોક વળી થોડીક લાલચ હાલે તો આપણે ગુરુ મૂકી દેવું. યાર ના તાતી તારામાં પાર્ટી બદલો. હવે પાર્ટી બદલાય નહીં મારા બાપ. જે પકડ્યું પકડ્યું મારા બાપ, પકડ્યું છેલ્લા શ્વાસ સુધીની વાત છે. આમાં કોઈ અવધિ નથી કે ભાઈ આટલા ટાઈમે પાકે ભજન છેલ્લા શ્વાસ સુધીનું. અને ગુરુ તો અનાદિનો ગુરુ ના બદલાય કોઈ દી. ગુરુ એક છે.
આપણે ગુરુને સમજ્યા જ નથી. ગુરુને આપણે એવા ઢાળમાં ઢાળી દઈએ ને આપણે આપણી મન બુદ્ધિથી. ગુરુનો કોઈ દી દાડો ના ડરાય મારા બાપ. હવે એનો સંગ કરવાનો કીધું બસ ટૂંકમાં. અને એનો સંગ કરવા માટે આપણે મટવું પડશે. આપણે ગુરુને આબાદ રાખવાના ને આપણને મટવાનું કીધું. તમે જેટલું ભજન કરશો એટલે મનમાં તમે છો ને મન મટી જવાનું ભજન કરશે. એટલે એક દાડો મનનો શેડો જ આવી જશે, મન જ નહીં રહે. ત્યાં ગુરુનું પ્રાગટ્ય થઈ જશે. ગુરુનું પ્રાગટ્ય મનને ગુરુમાં મેળવવું. આપણે મનથી ગુરુ નથી બનવું, પણ મન ગુરુમાં મેળવી લેવું મારા બાપ. અને આમ એક મહાત્માએ કીધું મન કા માન્યા નહીં તેરા દિલ કા માને. અને મનથી જે કંઈ માનેલું ત્યાં આપણું ભલામણ. આ સીના ઉપર તમે દાવો કરો. હા, એક શરીરનો એક ભાગ તો બતાવો જેના ઉપર તમે દાવો કરી શકો. આ નખે તમારી સત્તાથી વધઘટ નથી થતો. નખે આ વાળ તમારી સત્તામાં નથી. નકારો થાય, ધોરો થાય. કેટલા હલાડ કરી ધોરો કરવા, કેટલા બધા ઉપર ઉપર મેકઅપ કરી, એમ હારા દેખાય. એટલે મારા બાપ મિલાડીના મુગટ પહેરાવી દે. મિલાડીને મુગટ અને કદાચ આમ સુંદડી ઓઠાડતી માતાજીની. ભાઈ માતાજી મિલાડી થાય, મીંદડી થાય. મુંદેડું આવે તરત કૂદકો મારીને જતી રહે પાટ ઉપરથી મારા બાપ. મયથી બદલવાનું, બહારથી કંઈ બદલવું નથી મારા બાપ. બહારથી તો વેહ મય જાગે ને વ્રેહ જાગ્યો કહેવાય. અંદર વ્રેહ જાગવો જોઈએ બસ. વ્રતિ જેની બ્રાહ્મણ વળી સુરતા કરે સંગમ. એ ગુરુના વચનથી વિચારો માય જે બોલી રહ્યો નર પોતે નિગમમાં. વ્રેહ જગાડવાની જરૂર. વ્રેહ બે વાના જીવ બદલી ના આગ. એમાં સ્વતંત્ર નથી. ગુરુ મળ્યા પછી ત્રીજું પાત્ર જે પાસું છે આપણા જીવનના 3 મુખ્ય પાસા. એક પ્રારબ્ધનો દેહ મળ્યો આપણને. પ્રારબ્ધનો દેહ એટલે પાકેલું ફળ. આ ફળ પાકી ગયેલું ફળ ગમે તારે પડી જવાનું. પાકેલું ફળ ગમે તારે પડી જાય. એટલું યાદ રાખજો. આ પાકેલું ફળ છે આપણું શરીર પડી જશે. એટલે આ પ્રારબ્ધનો આપણો દેહ છે. બીજા નંબરે ગર્ભના સંસ્કાર. ગર્ભના સંસ્કાર નહીં માટે આ પહેલાં જે 5 કરોડનો તાર્યા ને તો આપણે શું કહીએ? વાત બોલજો કે રાક્ષસનો પુત્ર હતો, હરણાકશનો પુત્ર. એના ગર્ભના સંસ્કાર. ચલો એને રહી ગયું ટૂંકમાં. એના માટે 5 કરોડ દેવજીને બનાવ્યા તો એના પર એક માથે કલંક રહી ગયું કે રાક્ષસનો પુત્ર. ગર્ભના સંસ્કાર હતા એના બદલા. રાવણ મોટો જેને રામ હામે જે સીતાજીના આપણે જગતની જનની કહી, જગદંબા કહી, આદ્યશક્તિ કહી, એના હામોજીને મોરચો માંડ્યો. એનામાં દ્રષ્ટિ બગાડી ટૂંકમાં. હવે રાવણ બ્રાહ્મણ પુત્ર, ઋષિ પુત્ર કહેવાય, વિષ્ણુવાના પુત્ર. પણ છતાંય જેને 4 વેદનું જ્ઞાન, 9 ગ્રહો, રીતિ સીતિ બધું કુબેરને લૂંટી લીધેલો આખું લે. અને શિવનો પરમ ભક્ત કહેવાતો હતો. છતાંયનું કલંક રહી ગયું. કલંક એનો ખોટો જે સંગ થઈ ગયો, ખોટું કર્મ થયું. એ રાવણ એને જો રાવણના આ કક્ષામાં ના મૂક્યો. રાવણ રાક્ષસ કહેવાનું. એટલે મારા બાપ સંગ બદલવાની જરૂર છે. સંગ. અને સંગ કોનો કરવો? સત્સંગ, સંતોનો સંગ. આપણા સદગુરુના નામનો સંગ કરો, ગુરુનો સંગ કરો, સજ્જનનો સંગ કરો. હવે સજ્જન કોને કહેવાય? હારા માણા રૂપારા હોય ને, પૈસાદાર હોય, હોદ્દાવાળા હોય એ ના. જે જન એટલો માણસ, જે માણસ સતનો વર્યો છે એ બધા સજ્જન કહેવાય. વર્યો હોવો જોઈએ સતનો. વાય આવ્યો આમાં હિસ્સો હિસ્સામાં આવી ગયેલો ના હોવો જોઈએ. ટક્કા મૂકીમાં જવું તું ત્યાં આવી ગયો સહી એવું ના હોવું જોઈએ. એટલે હું તો માનતા વાળાને કહું કે માતાજી ઘણા અહીંયા જતું રહેવું બધાના. અત્યારે રામા પીરે આકાપા, અમારા મેરડીમાં આકાપા. માનતા એની રાખવી મારા બાપ. સંગ કરવો હોય તો સત્સંગ કરવો તો આમાં આવો.
બાકી દેહનો સંગ એ ઉજળો કુસંગ છે, આત્માનો સંગ એ સત્સંગ છે. સંતનો સંગ કરો. જયંતિ બાપા શું કહે? કરી લે ગુરુજીનો સંગ. અને ગુરુજી એટલા હાજર, જે એટલા હાજર. હવે આપણે વિચારો, આખા શરીરમાં, આખા અનંત બ્રહ્માંડની કલ્પના કરો, હાજર થઈ વસ્તુ હોય અને એની હાજરી ના હોય એટલે બધું ધંધુકાર એ થઈ વસ્તુ પકડો. આખી જાનમાં મોટી, હું તો કહું, ગાડીઓ આવી હોય, કોઈ વળી સાલતી વાળો હોય, કદાચ એ પૈસેદાર હોય, કદાચ મોટી એવી પ્રેસ્ટીજ વાળો હોય, કદાચ તો એનામાં ફોર્ચ્યુનર ગાડી હોય, રેન્જ રોવર હોય, મર્સિડીઝ હોય ગાડીવાળા. અરે મોટા મોટા નેતાઓ હોય, સીએમ હોય, પીએમ હોય, ચલો જાનમાં. પણ જાન ક્યાં સુધીની મેં વરરાજો હોય તો ને, વરરાજન કાઢ્યો તો ટોરું કહેવાય, જાન ના કહેવાય. વરરાજો સ ત્યાં સુધી જાન છે ને, જાન સ તો જાન. બસ તો આમે વરરાજો સદગુરુ આદિ અનાદિનો. આ 5 હતા 9 12 તો 33 કરોડ જાનૈયા અમારા બાપ. વરરાજો અનાદિનો. અને વરવાનું આપણે વરરાજાના, કે જાનૈયાને થોડું વરવું હે? જાનૈયા તો ખાઈ પીને હાથ કણું ચાલ ન કરીને જતા રહે છે. એ તો એટલા સુધીના જ વ્યવહાર પૂરતા જ ને. એમ દેવી દેવતાને જેટલા તમે માંડણી માંડો ને બધા જાનૈયા મારા. વરરાજો આદિ અનાદિનો સદગુરુ આ શબ્દ છે. અને આપણે સુરતા બનીને એને વરવાનું મારા બાપ. અને પહેલાં તો આપણે આ મોસુના ફડાકા નહીં, આપણે પહેલાં વર્તી બની જવાનું સુરતા. બહુ કારણ કે આ રાસમાં એન્ટ્રી લેવી હોય પરમાત્માના નામમાં તો ગોપી બનવું પડશે દરેકના. ગોપો તો અનાદિનો એક જ છે, નામ એક જ વરરાજો મારા બાપ. મોટા કદાચ દાદા મેકરણ હોય, કે અત્યારે હમણાં આપણે ગુરુ દત્તાત્રેય હોય, કે આપણે યુગ પુરુષ ઉગારામ બાપા હોય, બધા ગોપી બનીને સદગુરુના નામના વર્યા મારા. કોઈ ધણી થઈને વર્યા નથી. જોજો, આપણે બધા માંડવ્યા છીએ અને આપણે માંડવે સુરતાના લગ્ન કરવા. આપણે એટલે ત્રીજું પાસું સંગ બળ. સંગ કુનો કરવો? સંગ માટે સ્વતંત્ર છીએ આપણે સંગ કરો ને એમાં સ્વતંત્ર રહી. અત્યારે છોકરા ખોટા માણાના સંગે ચડી જાય, દારૂડિયાનો સંગ કરે, કોઈ એવા વ્યભિચારીનો સંગ કરે, તો એ પાછા વળતા એટલું બધું હાલવણું થઈ જાય મા બાપને. અને આપણે ભક્તિ કરી એમાં આપણે પાછું પડવાનું ભલા માણા. પેલા ખોટા સંગ કરે તો એ પાછા પાડવામાં આખું કુટુંબને સત્તાન જેટલું બધું બળ હોય આપણે વાપરી, અને સાચું કરવામાં આપણે પાછા પગલા. મીરા જેવી ભક્તિ કરો. મારી પૂરવની પ્રીતુલ જાગી, મારા ચિત્તમાં ચટકી લાગી. એને શું કીધું? કે હવે પાછા પગલા નહીં ભરીએ, આણલા હવે નહીં વરીએ, પાછા પગલા નહીં ભરીએ. ચમ કે મારી પ્રીતુ પૂરવની જાગી, મારા ચિત્તમાં ચટકે લાગી. અને આ તો પૂરવની પ્રીતુ હોય છે એનું જ કામ છે. આમાં નાટક વાળાનું કામ નથી, નાટકીય ભાવનું કામ નથી ભક્તિમાં. એ તો સાંગોપાંગ જે અંદરથી વર્યો છે એનું ભક્તિમાં કામ છે મારા. નાટક તો ભવાય કરે, તારા ગુરુ ચેલાના વે ભવાય પ્યારા. આ ગુરુ ચેલાનો વે નથી, આ તો એકબીજાને હરસ્પર મળી જવાનું મારા બાપ, એકરૂપ થવા માટે. અને ગુરુ શિષ્ય એક સેકન્ડ નોખા જ ના રહે કે એનું નામ ગુરુ શિષ્ય કહેવાય. સુરતાન શબ્દ અનાદિના ગુરુ શિષ્ય મારા બાપ, અનાદિના. વળીના સ્થાન આપણામાં શ્વાસનો ઉશ્વાસ છે. એ શ્વાસની અણી ઉપર આપણો ગુરુ મહારાજ બેઠો, અને એમાંથી જે નીકળેલી જે ધારા ઉશ્વાસની એમાં શિષ્ય બેઠો. કાયમની આ ધારા હાલી જ, ગુરુ શિષ્યની પરંપરા હાલ્યા જ કરે. એટલે મારા બાપ કરી લે ગુરુજીનો સંગ અવસરે. અને અવસર એટલે આ શરીર રહ્યું ને, શરીર એનું કોઈ નક્કી નથી. અત્યારે આની શું ગેરંટી? અત્યારે બધી બજારમાં મળતી વસ્તુની ગેરંટી મળે, કોઈની વોરંટી આપો,
પણ આની ગેરંટી વોરંટી છે ડૉક્ટરીના ઘરનાની ના ગાલી છે. ગમે એટલી સત્તા હોય, કદાચ આપણે આખા વડાપ્રધાનની સત્તા હોય, એ કોઈને ગેરંટી આપીએ કે કોઈ વસ્તુની જીવનની? તો આ દેહની ગેરંટી નથી મારા બાપ. દેહ અવધિવાળો હો, ગમે તારે આ ગેપનો ગોળો આ દેહ ગમે ત્યાં પડી જશે મારા બાપ. કારણ કે આનું ઈંધણ અવધિવાળો, દેહમાં આપણો શ્વાસો અવધિવાળો. એટલે આ દેહમાં જ્યાં સુધી શ્વાસો હન આપણને ગુરુ મળ્યા હોય ત્યાં સુધી શ્વાસામાં મન પરવું. આપણે શ્વાસામાં જે શબ્દ ગુરુ શબ્દ હાલી રહ્યો હોય એમાં આપણી વૃત્તિને આપણી સુરતાને એકાકાર કરી લેવી છે. આનો ગુરુનો સંગ કીધો. અવસરે એડે વયો જાય છે. તું તારા મનમાં કરી લે વિચાર, અને વિચાર આ છેલ્લો વિચાર. ભજન કરો ને એ છેલ્લો વિચાર. પણ આપણે બીજા વિચારોમાંથી ઊંચા આવતા નથી. ભજનનો વિચાર જ ત્યાં જ થાય. માણસ તો ભજન કરતા કરતા બીજા વિચારો ચડી જાય. લ્યો, ભજન છેલ્લો વિચાર. ભજન પછી એના ઉપર બીજો, કારણ કે આ આત્મવિચાર છે. આનાથી મોટો કોઈ વિચાર નથી. આને શિવ સંકલ્પ કીધો મનનો, ભજનનો સંકલ્પ. એટલે તું તારા મનમાં કરી લે વિચાર. વિચાર એટલે ચારથી ઉપરની વાત છે. ચાર એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ચારે ન સુરતા બનાવીને નામમાં વાળી દેવાની, એનું નામ આ સત વિચારની વાત છે. આ નામનો વિચાર. આના માટે આગળ જયંતિ બાપા કે ગુરુ વિના નહીં આવે આરો, વીતી જશે તારો આખો જન્મારો. અને આમ નામ જન્મારો જતો રહેશે. આપણે જોજો, કાલ કરશું ભજન, કાલ કરશું. આ હીરા બાપા 91 વર્ષ હાજર રહી અને આપણને ઠપકો હાલતી છે, હાલતા ગયા કે પછી ભજન નહીં થાય, ગળપણ સર ડોયલા નહીં થાય પછી ભજન. મારા બાપુ આ સત્સંગમાં 2-3 કલાક બેહવું હોય તો બેહજો ને, કેટલું બેહી શકો. અને મનને બિહાર તો કાઠું મારા બાપ ભજનમાં. કદાચ શરીરને બિહારી શકશો, મનને બિહારું એથીને કાઠું હ. અને એનાથીને મોટું કાઠ પણ ગુરુની કૃપા વગર આપણી સુરતા નામમાં લાગતી નથી. આ મોટું કાઠું. એના માટે ગુરુની કૃપાની જરૂર છે. એના માટે ગુરુ કૃપાની જરૂર. એટલે કીધું કે તત્વદર્શી કોઈ ગુરુને ધારો. કેવા? આલ્યા માલ્યા નહીં. અત્યારે તો ગુરુના નામે વેપાર થઈ ગયા. ધ્યાન જોવા હતા મારા બાપા. અત્યારે ગુરુની એટલી બધી લાઈન છે, આપણને એમ થઈ જાય પુનઃ જઈને હાચાઈ રહી જાય લાઈનમાં. લ્યો, હાચાને પગે ચીટ લાગુ. ઠીક છે, આપણે શિવજીનો મંદિરમાં જઈને એટલે એના ઓટલેથી પગે લાગી, ઓટલા મેં પગે લાગી. અરે અહીંયા કદાચ કાચબા હોય ને, કાચબાને પગે લાગી લે. કાચબો મૂક્યો હોય, નંદીને પગે લાગી કે ચમ આ બધાના સ્થાન ગુરુના શિવના દરબારમાં છે એટલે પગે લાગી આપણે. એટલે ઠીક છે મારા ભાઈ, પણ સાચું પગે લાગુ તો હૃદયથી. તમારું હૃદય કબૂલ તે દી માનજો કે હવે આજ સાચું આપણે પગે લાગવાનું થઈ ગયું. પગે લાગવું. બાકી ઈસો તો આખે અજાણ્યો આવીને રામ રામ તો કરતો હોય, બરાબર નહીં લાગતો. અને ઘણા ભાગી રહે પગે લાગતા હોય, નહીં લાગતા. હૃદયથી તો કોક લાગે, બરાબર. હૃદયથી એવો ભાવ જાગવો જોઈએ કે આજ મને મારો ભગવાન મળી ગયો, મારો ગુરુ મળી ગયો, મને સંત આચા મળી ગયા. અને સંતના પ્રમાણ શું? વેશભૂષા નહીં, પાછા પ્રયોગ નહીં. સંતની એક જ વાત સમજવાની. એના જેમ મરચુંને ઓળખવું કેવી રીતે ઓળખાય? એના તીખાસ ઉપર ઓળખાય. ગોળને ઓળખવો તેના ગળપણ ઉપર ઓળખાય. શેરડીના ગળપણ ઉપર ઓળખાય. વળી લીમડો એના કડવાશથી ઓળખાય. આંધળો માણા ખાય કદાચ અને પાંદડા ખાય તો એના કે ઓહો કડવું વખ જેવું હ, લીમડા જેવું કે લીમડો હોય છે. આંધળો કદાચ હાકર ખાય તો એને ઘડી તો લાગે ને ટૂંકમાં.
એમ આમાં કંઈ ના ખબર પડતી હોય, કંઈ ના ખબર પડતી હોય તોય તમને આ બે હાથીજીના શબ્દેથી તમને શાંતિ થાય, મનના સમાધાન થાય. તો માનજો કે આજ મને સાચો સંત મળી ગયો, સાચા ગુરુ મળી ગયો. આઈનું પ્રમાણ છે, ઓળખાણ છે. અજ્ઞાનીને શાંતિ આલે સાચા સંતો. આ એસી રહ્યું કે જેને પૈસા નાખ્યા એને જ ટાઢું કરક બધા. અમારી ગાડીમાં બે કોઈ બેઠું હોય, આ નરસિંહ બાપાની ગાડીમાં, તે એસી ચાલુ કરો તો એમને જ હાલે, ડ્રાઈવરને ના હાલે, વાંહે બેઠા ના હાલે, પછી અમારે જેવો કોઈ બેઠા ના હાલે. એસી જ બધાને ઠંડી હાલે હાલે. પછી આ ગોરો મૂકો તો જેને ગોરો મૂક્યો એને જ દેખાડે કે બીજાને દેખાડે. ગોરો મૂકનારો કદાચ ભૂઈ ગયો પણ જે ભારતો હોય એને તે આમાં રોડ સુધી દેખાય, દેખાય કે ના દેખાય. એટલે મારા બાપ જ્ઞાની અજ્ઞાની સર્વેનું સંતો સમાધાન કરી દે, મનની શાંતિ હાલે. અને જ્યારે સાચા સંતો મળે ને આપણે સામે સાચા થઈ જાય ને તો આપણામાં એકતાનો ઘર થઈ જાય, એકતાનું. જે ભગવાનના આપણે જ્યાં ત્યાં આખા જગતમાં ગોતતા હતા એ ઘટમાં નક્કી થઈ જાય, નામમાં નક્કી થઈ જાય. ગુરુના દર્શન કરવા માટે લાંબી લાંબી લાઈનો થાય. અત્યારે તો આપણે ઓછું થઈ ગયું ને કે પહેલાં બાંદ્રા દાદા વખતે ને આપણે બાપા વખતે વડિયાને બધે લાઈનો થતી પગે લાગવાની. આપણને એમ થાય કે આપણો ક્યાં મેળ આવશે. અને આપણી મોર તો મોટા મોટા બેઠા જતા હોય, કોઈ સાલું લાવે ને કોઈ 500 ટોકડીયું લાવે, ઘણા તો બંડલું લઈને જતા લાગવા જતા હોય. પછી આપણને એમ થાય કોઈ ગાડીઓ લઈને આવ્યો, કોઈ વાડીઓવાળા હોય, કોઈ લાડીઓવાળા, તો આપણને એમ થાય કે આપણો હવે છેલ્લે વારો કદાચ આવો તો આવો. અને ઘણી વખત આપણો વારો આવવાનો થાય ત્યાં પેલા કહી દે કે હવે બંધ થઈ જાઓ, હવે પૂરું થઈ ગયું, હવે સત્સંગ બાપાને ચાલુ કરો. કેવો ત્રાસકો લાગે, આચું બોલો કલાકે. એટલે આમાં પહેલો નંબર આપણો આવવો જોઈએ. અંદરથી પગે લાગો, તમે જ્યાં બેઠા હોય ત્યાં આમું તમને આમ દર્શન થઈ જાય, આમું દર્શન આપી દે. આવા ગુરુ મહારાજ છે અમારા. ઘણી વખત આ ભીખુ બાપાને કદાચ બીમાર હોય ને, વ્રત હોય ને, નાયક ને ગુરુ પૂનમ કે બાપ માની તિથિમાં એક તે માની તિથિ, એટલે હું કહી દઉં કે અમારી પહેલાં દર્શન કરવા હોય ને તો તમને વહેલા બાપા મળી જશે 5 વાગે. અમે તો અહીંથી 5 વાગે નેહારીને પહોંચ્યું તારા અમને દર્શન થશે, તમને આઈને આય દર્શન થઈ જશે. દર્શન કરવા હોય ને તો જ્યાં છો ત્યાં દર્શન થાય. ભાવ હાથો જોઈ. અને ઘણા ત્યાં જઈને બજારોમાં ભૂલા પડતા હોય, એ નથી કરતા દર્શન. જચ્યું બીજી બધી માંડવાડમાં રહેતા હોય મારા બાપ. હૃદયથી દર્શન કરો, ગુરુના સાચા ભાવથી કરો, મનથી બસ. અને ગુરુને ચડાવવા માટે મન મોટામાં મોટી વસ્તુ, મન જ હાલો ગુરુ બસ. ગુરુમાં મન જ નથી, કારણ કે મન જ છૂટું પડ્યું ને ગુરુમાંથી તો પરમાત્મામાંથી. એ એના મનને ગોતી રહ્યો, જો મન એને આપી દે તો રાજીપો થઈ જાય, રાજીપો થઈ જાય. આપણા મનને ગમતી વસ્તુ મળી જાય રાજી નથી થતા. ના, ભગવાનને સૌથી મોટી ગમતી વસ્તુ મન છે માનવનું. થયું ભાવ ભરેલું, ભજન ભરેલું. એક ભજન ભરી તલવાર રાધે ગોવિંદા, ભજન ભરેલું મન જોઈ મારા, ભાવ ભરેલું મન. જગતમાં ભગવાનની બનાવેલી વસ્તુના ભાવ બધાય કરે માણા, પણ એનો એ માણા ભગવાનનો ભાવ નથી કરતો. લ્યો, ભગવાનનો ભાવ નથી કરતો. આ મોટી તકલીફ છે, આટી મોટી મારા બાપ. એટલે તત્વદર્શી એટલે આત્મજ્ઞાની ગુરુ, અને એ છેલ્લા ગુરુ. પછી એમાં ગણતરી ના કરતા પેલા 18 કર્યા ને કોઈ 24 કર્યા, ના. સદગુરુ મળે છેલ્લા ગુરુ, બસ પૂરું. એ ગુરુ પર કોઈ ગુરુ નહીં, એ બધાના ગુરુ, આદિ અનાદિના ગુરુ. ગુરુ નાય ગુરુ, ગુરુ નાય ગુરુ. આપણા બાપાને આપણે ગુરુ કહેતા, પણ બાપા શું કહે, મારે માથે ગુરુ. તો આપણામાં ઉગારામ બાપા છે, ઉગારામ બાપાને જે મળે કે ઉગારામ બાપા કે મારે માથે ગુરુ. તો કે ઈર્ષાગર બાપા, તો ઈર્ષાગર બાપા કે મારે માથે ગુરુ. શેખ છેલ્લી પછેડી જતા રહ્યો છે અનાદ સુધી, આજથી અનાદ સુધી. તો એ સદગુરુ છેલ્લા રે. એ સદગુરુ તમારામાં પહેલાં આવી જાય ભજન કરો તો. તમે જેનું ભજન કરો એ સદગુરુ છે મારા બાપ. પણ બલિહારી જેને આપણને આ સદગુરુની ઓળખાણ કરાવી દીધી, નામની ઓળખાણ કરાવી દીધી,
એની બલિયારી એટલે જેટલી સેવા થાય એટલી સાક્ષાત બ્રહ્મ એવા ગુરુની કરી લેવી. આપણને શ્રીમુખ જે મળ્યા છે, જેને સતનામની ઓળખાણ કરાઈ છે, જેને સતનામની શાન આપી છે, જેને આપણને સત્શબ્દ ઓળખાયો હોય, એવા ગુરુની આપણે જેટલી થાય એટલી તનથી મનથી ધનથી થાય એટલી સેવા કરી લો. અને કશું ના થાય તો પડ્યા પડ્યા ભજન કરી લો. મારા બાપ, ભજન કરી લો. પણ તમે કરી શકો ના કરો તો ભજન નહીં થાય. આ ભાડે રાખવાથી ગુરુની સેવા નથી થતી હો, એટલું યાદ રાખજો. ગુરુની સેવા જાતે જ કરવી પડશે. गुरु सेवा गुरु समरण और गुरु सत्संग वो तो वरण को नहीं खुद खाजो तंग. गुरुनी सेवा આપણે જાતે કરવી પડશે. પછી ભલા આપણે ગામમાં આપણે કદાચ આગેવાન ગણાતા હોય, સમાજમાં આગેવાન ગણાતા હોય, કદાચ મોટું આપણી પાસે પદવી હોય, કદાચ આપણી પાસે સત્તા હોય, સંપત્તિ હોય, ના, ગુરુની આગળ કંઈ નથી મારા, કંઈ નથી. અને આમાં તો ભજન કરે મૂડીવાળો, ભજન કરે એનું વજન છે. પેલામાં બાલ્ય વજનથી કિંમત થાય, આ સંતોમાં સદગુરુમાં ભજનથી તમારી કિંમત થઈ છે, ભજનથી કિંમત થઈ છે. આ સ્વામી બાપાએ આખી 140 વર્ષમાં વિચરાત કર્યા, ચાહે કોઈ સ્થાન ના બતાવ્યું, ક્યાંય કોઈ કઈ વસ્તુમાં આસક્તિ ના રાખી. આખું વેગન ભરાય, ભારખાનું ભરાય ને મોટું પેલા ડબલ માનનું, એટલા જ આખા ભારતભરમાં ઠેલા હતા એમના, ઠેલા. પણ છેલ્લે જે એક જ ઠેલો એમની પાસે હતો, એ કોઈને ભલામણ કરવા ના દે કા ઠેલો તું રાખજે. કશાયમાં આસક્તિ નહીં. એને કરોડપતિ મળી જાય ને રાખે 2 દાડા તો આસક્તિ નહીં, ગરીબ ના એ જાય ને સાસનો રોટલો ખાય તો આસક્તિ નહીં. આ સંતની કક્ષા મારા, આ કક્ષા. સંતો બધાનો સ્વીકાર કરે પણ સ્વરૂપમાં કાયમ રહે. છેલ્લે અમે સ્વામી બાપાને જ્યારે છેલ્લી વાત ઉપર મળે ને ત્યારે એને કીધું, બાપા છેલ્લી વાત થઈ. એટલે અમે નહોતું પૂછ્યું, પણ બીજા એક ભાઈએ, કોઈક બીજા સંતે અમારી હાજરીમાં પૂછ્યું હતું. એટલે બાપાએ મારા સામું જોયું કે બાપા હવે તમે હાલો ને, હું કદાચ ગમે એવો જવાબ આલીશ તો એનું સમાધાન નહીં થાય, અને તમે જે કહેશો એનું સમાધાન થઈ જશે. પછી એક સાખી થોડીક બોલ્યા ને પછી અમે આખી પૂરી કરી નાખી કે સ્વરૂપમાં જે સ્થિત છે સર્વે સાધનનો છે સાર, શીખ સ્વામી સ્વરૂપાનંદની ભરત ગ્રહો તત્વ સાર. આ તત્વનો સાર છે. બધાય સાધનમાં સાધન સર્વ સ્વરૂપની જે પ્રાપ્તિ છે ને સ્વરૂપની, એને અહીંયા સાધનની જરૂર જ નથી કાંઈ. બધાય સાધનનો સાર. સ્વરૂપમાં સ્થિતિ કરો. ગુરુએ તમને જે નામ આપ્યું એ આત્માનું સ્વરૂપ છે, એમાં મન લગાડો, એમાં સુરતા લગાડો, એમાં ધ્યાન લગાડો. એમાંથી બધે ધ્યાન આપણે મૂકવું હોય તો બીજું બધું બાલ્યો લબડપંથ છોડવો પડશે તો મેળ ખાય. ગુરુને અહીંયા જાઓ ને એટલે તમે ઓળખાણ જાઓ ને પરમાત્મા પાસે, પછી ગુરુએ જે તમને નામ આલ્યું ને એ નામ સિવાય પરમાત્મા કોઈને ઓળખતો નથી. મોટો જગતનો ભલો સિકંદર બાદશાહ હોય, નથી ઓળખતો. ભગવાનનો દરવાજો વાખેલો જ હોય, પણ એને પૂછવું પડે કે બાપ કે ભગવાન હું આવ્યો, એટલે ભગવાન પહેલું પૂછે કે તું કોણ છું? તો ગુરુ મળ્યા હોય ને ખબર પડે કે હું કોણ છું. નક કે હું ચમન્યો ને મગન્યો ને સગન્યો ને માન્યો ને આ લાલ્યો ને કાન્યો ને માન્યો, એ કોઈ નહીં ચાલે. એ કોઈ ઓળખાણ નથી. કક્કા બારકડી વાળી એકે ઓળખાણી હાલતી નથી. બાલ્યા કોઈ પદ ઓળખાતા નથી. ગુરુએ જે સ્વરૂપ આલ્યું એ ઓળખાણથી તમે ને ભગવાન એક થઈ જાઓ. બસ ત્યાં પછી બેન પડદો હટશે ત્યારે તમે ને ભગવાન એક જ હશો. બે નથી મારા બાપ. ખાલી પડદો હટાવવા માટે ગુરુનું નામને ધારણ કરવાનું, એ નામમાં ધ્યાન કરવાની જરૂર છે. આપણે ગોખણપટ્ટી કરી છોકરો ગણ્યા કરે, એકડા મીંડે હો, એકડા મીંડે હો, એકડા મીંડે હો, પણ હોની નોટ હાથમાં હોય એને ખબર ના હોય, કાગળ જ માનતો હોય. એમ ગણતરી કરવા હાલવાથી તમે કઈ ખેલ કાઢી નથી થયા.
એમ ઘણા કે નામ ભજન કે નામ આ બોલ્યા એની જરૂર નથી, પણ નામ નક્કી કર્યું ત્યાં, નામ નક્કી કર્યું તે, અને નક્કી કર્યું તો ક્યાં કર્યું? તારા ઘરમાં, ગામમાં, કઈ જગ્યાએ નક્કી કર્યું? હિમાલયના કોપડા ઉપર જઈને નક્કી કર્યું? ક્યાં કર્યું? ગુરુએ ક્યાં તને મૂક્યો અને ત્યાં મૂક્યો ત્યાં તું રહેશ? આપણે ખીચામાં પાકીટ હોય 500 રૂપિયા છે મને ખબર હોય, પણ જરૂર પડે એટલે તરત ત્યાં હાથ જતો રહે કાર્યા મારી પાસે 500 રૂપિયા. તો કાળની કારી અહીંયા ના ફાવે, સીધું ધ્યાન અહીંયા જતું રહેવું છે. ગમે એટલી ઉપાધિ હોય ને જો મન અહીંયા જતું રહે ને તો ભલે હું તો કહું કાળના ભલે દૈત્યો બધા ચારે બાજુ ફરી કેડી વર્યા હોય, પણ જો નામનો આશરો હશે ને તો પેલા આમ આંસુ ઉગાડ્યો તો એ કંઈ નહીં હોય, આખું કટક જતું રહે છે. કાળનું દળ જેથી કાળમાં આવશે તારા દેહને નાખશે દળી, દેહને દળી નાખશે કાળું. એટલા નામની જરૂર. અને કાળ રહ્યો ને એ નામ સિવાય કોઈને વસ જ નથી. રાવણને વસ નહીં, નકર 10 માથાવાળો હતો, અમીનો કૂપો હતો, એની નામ એમ લ્યો, તોય કાળનો કર્યો થઈ ગયો કે નહીં? આપણે જોઈ ને બધા. હવે એમનાય જોર હાલ્યા નથી, કૌરવોના હાલ્યા નથી, કંસનું હાલ્યું નથી, હરણાકંસનું હાલ્યું નથી. કાળની સામે કોનું હાલ્યું? સાચું બોલજો. કાળનું સામે હાલ્યું હોય ગુરુના બાળકોનું, ગુરુનું હાલ, ગુરુનો વસ્સ કાળ. એ બાપા કહેતા કાળ અમારા ભૂંબડા, જમ ગુરુ કા ગુલામ, વાગ્યા નગારા જીતકા, એના વૈકુંઠ હોગા મુકામ. ચાલ ચાલ વૈકુંઠ તુજને તારો, વૈકુંઠ ને તારોની વાત કરતા ને, ચાલ ચાલ વૈકુંઠ તુજને તારો. ના માનતો કે પ્રેમના તાંજણે મારો. પ્રેમનો તાંજણો એટલે કયો જોયો તમે? આ રેશમનો નહીં, ટેરિકોટરનો નહીં, હોનાનો નહીં, હીરાનો નહીં. પ્રેમનો તાંજણો એટલે સતનામ. આ પ્રેમના તાંજણે મારું કે અદો ઘર ઉપર કે સત ચલાયા ન જાણે નારાયણ કે રામ. તમે જેનો નારાયણ કહેતા હોય, કદાચ લક્ષ્મીનો લાડો, કદાચ રામ કહેતા હોય અયોધ્યાના પતિ, કે ન જાણે નારાયણ કે રામ. હવે દો ઘર ઉપર સત ચલાવ્યું એટલે દો ઘર એટલે શ્વાસનો ઉચ્છ્વાસ, એના ઉપર સત ચલાવ્યું એટલે નામ. દો ઘર પર સત ચલાયા ના જાણે નારાયણ કે રામ. આજના તાજના કોટી બ્રહ્માંડના આ જીવ પલ્લે હોવા, કહો જીવ કા સમાયા. એટલે આનો હતો પતો ખરો, આ બધા જીવો ક્યાં જાય ને આવો. ખાલી એક દીવો કરો ને ફોંક મારો તે દીવાની અગ્નિ થઈ ગયા. આપણે નક્કી થવું છે ક્યાં જઈ, અને જયું હોય ફરી તો આવત નહીં, અગ્નિ આવત નહીં ને, ખતમ થઈ ના જાય એક દાડો. એટલે પ્રગટ હતી એ અપ્રગટમાં હમાઈ જઈ, અનલ હતો મહાઅનલમાં હમાઈ ગયો. આ પૃથ્વીના ટુકડા આપણે તમે જોયું તો માટીના કેટલાય ટુકડા પડ્યા હોય, પછી થોડાક ટાઈમ આવે ક્યાં ગયા ટુકડા? તો કે માટી ભેગા માટી થઈ ગયા. આપણે દેહ દાટી દઈએ પછી તમે મહિના 2 દાડે મહિને અહીંયા ખોજજો ખરા, કશું નહીં રહે, માટી ભેગું માટી થઈ ગયું છે. એમ જે વસ્તુ જીમતી આવી એમાં હમાઈ જાય, સીધી વાત. જાકા ઉપના તા સમાણા, સાનો ગુરુની જાણી. એટલે મારા બાપ, આ તો બધી ગુરુગણની વાતો. એટલે તત્વદર્શી ગુરુની જરૂર છે ટૂંકમાં, સમજ્યા? આલ્યા મલ્યા નહીં, આલ્યા મલ્યા જમલ્યાની વાતો નથી. તત્વદર્શી કોઈ સદગુરુ ધારો, લઈ લો એના નામનો સહારો. શીનો લેવાનો? એના ગામનો નહીં, એના નામનો સહારો લઈ લો. હા બસ, નામનો સહારો લઈ લો, એના નામનો સહારો. તો કે પલમાં ઉતારે ભવપાર, અને એવા ગુરુ પલમાં પારો. જેથી નક્કી થઈ ગયા તેથી તમે પાર, તેથી પાર. નાવડું તૈયાર ને નાવિકે તૈયાર, આંસુ મેકીને બેહી જાઓ વિશ્વાસે. બસ વિશ્વાસે બેહી જાઓ. હોઈ જાઓ ને, ટિકિટ લઈને માણસ બસમાં હોઈ જાય તો આંખ ઉગાડે તો ગીતા મંદિર આવી ગયું હોય. પેલો જગાડે કંડક્ટર, આવી ગયું તમારું સ્ટેશન. એટલે બધાના ઉપર વિશ્વાસ, ગુરુમાં વિશ્વાસ નહીં, એના નામનો વિશ્વાસ નહીં. એના નામે બેહી જાઓ ને મારા બાપ. કોઈક કુટુંબમાં અવસર પ્રસંગ હોય, કોઈક મોટો માણસ કુટુંબનો કહી દે કે અમે બેઠા ચિંતા ના કરતા, તો આપણને એમ થાય કે અલે આ પેલા ખાલી હોંઠવાળા ગણપતિ બિહારત હોય કે હવે અમારો પ્રસંગ પાર પડી જવાનો, અમે ગણપતિને બિહારી દીધા, ગણેશ પૂજન કરી લીધું.
જેને હૃદયમાં ગુરુને ધારણ કર્યા એને મારા બાપ એક જન્મ નહીં જન્માંતર સુધી ચિંતા નથી કરવાની, અને ચિંતા ના કરવાની હોય કરવાનું શું રે? ચિંતન રે મારા બાપ, ચિંતન કરવાનું, બીજું કંઈ કરવાનું. એટલે આગળ કીધું કે ઘટમાં બતાવે ઠાકર દ્વારો. આ ઘટમાં ઠાકર દ્વારો કયો? હું 3 ગુરુદ્વારની વાત કરું. 3 ગુરુદ્વાર થયા તો કે એક ગુરુદ્વાર તો જે ગામમાંથી આપણને ગુરુ મળ્યા એ આપણો ગુરુદ્વાર કહેવાય. દાખલા તરીકે અમારો ગુરુદ્વાર વડિયા. કોઈક મને પૂછે કે બાપા તમારો ગુરુદ્વાર, તો હું આશી મેકીને કહી દઉં મારો ગુરુદ્વાર વડિયા. આ પહેલો ગુરુદ્વારો. હવે એ ગુરુદ્વારના ગુરુએ મને કયો ગુરુદ્વાર બતાવ્યો? કટમાં ઠાકર દ્વારો બતાવી દીધો. થયો કે આ તારા શ્વાસ હાલી રહ્યો ને તારામાં, એ શ્વાસ છે ઠાકર દ્વારો. બસ આ બીજો ગુરુદ્વાર. અને એ બધાનો ગુરુ જો દ્વારા દેખ લે રે, જેમાં સદગુરુ સાહેબ એક આ બધાના ગુરુ આય રે આ ઠાકર દ્વારમાં રે. બસ હરિદ્વાર કયો, ઠાકર દ્વાર કયો, ગુરુદ્વાર કયો, બધું એક જ છે મારા બાપ. એટલે ઘટમાં બતાવ્યો ઠાકર દ્વારો, મન વર્તીને એમાં વારો. હરદમ ધરી લ્યો ધ્યાન. એનું હરદમ એટલે શ્વાસે શ્વાસે સતત કાયમ, બસ ભૂલવાનું નહીં. હોની હોનાને ભૂલ હોની 10 વર્ષ કદાચ હોની માદો પડક પરદેશ જતો રહે તો 10 વર્ષ પછી હોનાને ભૂલે. પિત્તરના હોનું કે પિત્તર, અને આપણે ગુરુને મૂકીને પિત્તરને છોટી પડ્યા કથી ને. સાચું બોલ્યું, પિત્તર જેવા મતલબ બધા યાદ રહેતા. ગુરુ તો બસ ગુરુ, બસ ગુરુ નક્કી થઈ જાય ને. હું તો એમ કહું કદાચ ભગવાન સામો આવી જાય ને તો લોકોનો નાથ નોકો પડીને આવવાનો તો કહી દેવા કે જય ગુરુદેવ, મારા ગુરુ મને મળ્યા. મને દેવસન દેવા તો આ રૂપમાં દેવ, ટોપીવાળામાં, મગટવાળામાં. હવે તમે મને મારા મનને નહીં મોહ પમાડો, નહીં પમાડો. મને મોહન મળી ગયો, મને મોહન મળ્યો. ગુરુમાં એવી મૂર્તિ ઘડી નાખો બસ. પછી ઠાકરને ગમે એટલા ભલે એના અવતાર લેવા એટલા લે, પણ આપણી મૂર્તિ, આપણા ઉગારાની મૂર્તિ, આપણા ગુરુની મૂર્તિ, બસ આટલું પાકું કરી લઈએ. બસ વળી ગુરુ મૂર્તિમાં સુરતા ધારો. સુરતાના ગુરુની મૂર્તિ, મૂર્તિના 2 અર્થ થાય, મૂળ રતિ અને મૂર્તિ. એક તો આપણને જે ભગવાનની મૂર્તિ મળી, અણકણ મૂર્તિ, એ આપણા ગુરુની મૂર્તિ. કારણ કે બીજા બધા ભગવાન જગતમાં બનાયેલા, થઈ ગયેલા ને હજુ થવાના કલ્પનાના ભગવાન. ભવિષ્યમાં જો થાય છે ને ભૂતકાળમાં ઘણા ભગવાન થઈ ગયા, ચલો ને આપણે બધા. અને એમ સાચું, એ બધું સાચું. પણ આપણો ભગવાન આ બાયુના આમ 100 માણા બેઠા હોય તે બધાયનીનો ધણી ક્યાંક એનો હોય ને કે સાચું બોલજો, એનો હોય બતાવો ને. માનો કે મજૂરોનો બાઈ હોય ને એમ કે તારો ધણી કયો, તો સૂટબૂટવાળાને બતાવે. કામનો દાઢીએ ના કર્યું અને કદાચ બંડીએ તૂટલી પહેરી હોય ના, એને બતાવે, એનો હોય ને બતાવે ને મારા બાપ. એમ આપણો ગુરુ, આપણો ધણી, આપણો ગુરુ, આપણો ભગવાન, આવું નક્કી પણ હોવું જોઈએ. અને કોઈ પણ અપેક્ષા ના હોય ને, એ આ તો અપેક્ષા નાતરે સમજાય બાયું, સાચું બોલ્યું, સમજાય. બીજો હારો મળે એટલે કે હારો રૂપિયાવાળો હોય ને હારો બીજો ત્રીજો કંઈક જોતું હોય એટલે બીજું જાય. બાકી ઘર કરવું હોય તો એને જે મળ્યું તો બરોબર હતો વર્તો, એના મા બાપે નક્કી કરે તે કંઈક જોઈએ નાતરે જાય બધું. હા, વિધવા થાય જુદી વસ્તુ, અને આમ જ વિધવા થવા પણ નથી. આપણે જે ધણી નાખ્યો એ તો અખંડ વર્ષ, એમાં તો વિધવા નથી થવાનો વાળો. સાચું બોલજો. આ તો બહુ જોતું હોય, બહુ હતું. હું કાયમ કહું કે શણગાર ગમે એટલો સજો, પણ ધણીના અર્પણ હોય ને તો એ શોભા શણગાર. ન કરતો તો ગુણી કાયું પહેરતી હોય, મોટા કરેણા પહેરતી હોય. એ મોટો શણકાર નથી તો બાલલી બધો વેહ પહેર્યો, એને ડખો કર્યો, ટૂંકમાં ડખો વધાર્યો, ઠઠારો કર્યો, બસ ખાલી ઠઠારો. હું તો કહું સાચો ધણી હોય ને સગવડ ના હોય ને તો કંઈ વાંધો નહીં. એના મનમાં નક્કી હોય કે મારો ધણી, ભલે એને મંગળસૂત્ર ના પહેરી હોય, નક્કી પણ મોટી વસ્તુ ભાઈ, નક્કી પણ મોટી વસ્તુ. એમ ગુરુમાં નક્કી પણ હોવું જોઈએ, નક્કી પણ.
છેલ્લે કહી દીધું જયંતિ બાપાએ કે ભવસિંધુનો ગુરુ કિનારો. ભવસિંધુ એટલે આપણે દેહ, આમાંથી બહાર નીકળવાનો કિનારો બસ ગુરુ એટલે હું ખાસ આ વાત કરું. જ્યારે આ શરીરનું કોઈ રણી ધણી નહીં હોય, આપણું રણી ધણી તે દી એનો ધણી આવડો થવાનો. એટલા હાથ તો ગુરુ કરો જેથી કોઈ નહીં હોય ને એ દી આવડો આપણો બસ. અને પેલી અમારી સાખી હજુ જેટલું એનો તમે મનમાં કંડાર્યું એટલી કંડારજો. ગુરુ નિરાધારનો આધાર છે. આધારવાળા કેટલા રખડી પડ્યા, ટેકાવાળા કોઈ નથી. ગુરુ પેલા કાનજી ભારતની કોડે કહી દો છેલ્લા શબ્દમાં કે ચાહે તો મારો ને ચાહે ઉગારો. ભાઈ ગુરુજી સંગડો કર્યો તમારો, ચાહે મારો. હવે કદાચ કોઈ આવો તો આમાં અમારું નહીં બસ. અમને હવે નક્કી થઈ ગયું તમારા વગર અમારો. અને ઉગારા માટે ગુરુ જ છે. ગુરુથી અન્ય કોઈ જગ્યાએ ઉગારો નથી, કોઈ જગ્યાએ ઉગારો. અને છેલ્લી ઘડી હાથ ઉગારો હોય, એનું નામ ઉગારો. એવું ખાલી એનું નામ, દેહનું નામ આવડે ને, ભોજો બાપો યાદ આવડે ને તોય ઉગારો થઈ જાય, તોય ઉગારો થઈ જાય. 3 દ્વારમાં એક ગુરુદ્વાર, એક આ ઠાકર દ્વારો અને ચોથા અનુભવી મહાપુરુષોનો સંઘ. ઘણા કે અમારા ગુરુજી નથી અને કાચું કામ રહી ગયું. પેલા સાસઠિયાનું થોડુંક કાચું કામ રહી ગયેલું અને તોરલનું કામ પૂરું હતું. એટલે એના રામાનંદે ભલામણ કરી કે તોરલનો યોગ પાકી ગયેલો પૂર્ણ યોગ છે, આનો સત્સંગ કરજે હતું. એટલે એનો સત્સંગ કરીશ તો સાસઠિયો જો સંત બની ગયો. તોરલના સંગે સાસઠિયો અધૂરો યોગ એનો પૂરો થઈ ગયો. અને પૂર્વનો પતિ એનો જેસલ જો એ તર્યો ભેગો. અને પેલો ખોટી દાનતવાળો ઊંધું આલ્યું હતું. આમ તો સધીરાએ સીધું નહોતું આલ્યું, માગણી ઊંધી હતી એની જો એની. તોય સધીરો માં શબ્દમાં ટરી ગયો. માં દેખાણી તોરલમાં. તોરલે 3 નર તાર્યા, સાસઠીઓને સતીર, જેસલ જગનો સોરતો પલમાં. આ સદગુરુની સત્તા, આ સત્તા. સાસઠીઓ એટલે ગુરુભાઈ. અને આ કલ્યાણ સાહેબે જો જીવણાનો ઉગારો કરી નાખ્યો મારા. એટલે કદાચ ભૂલા પડો તો કોઈક એવા ગુરુભાઈનો એ સંગ કરી લેવાય મારા. આ લાભુ દાદાનું છેલ્લી દાડે વખતે આ જયંતિ બાપા હજુ હાજર છે, પૂછી લેજો દેવજી બાપા શું કહી ગયા હતા કે આ લાભુ દાદા છે ને, લાભુ દાદા એ આપણા ભગવાન છે. એ સુરત કે સુરત ને સાંધો કે ચાંદો, રાત કે રાતનો દાડો, એ કેમ માનજો તમે? અને જોઈ નો પ્રતાપ જોઈ લો અત્યારે હાજર આજે જોઈ લો ને ભાઈ. સોપડીઓ વાંચવા સંત ના બનાય, બોલતા આવડી જાય તો એ સંત નહીં. એની આખું જીવન આપણે ઓરઘોર કરી દેવું પડે મારા, ઓરઘોર કરી દેવું પડે. કોઈક મહાપુરુષોને આપણા ઘરે અવતાર લેવાની ઈચ્છા થવી જોઈએ એવું જીવન. અમારા સ્વામી બાપાને કંઈક હિમાલયમાં ક્યાંક એવી મિટિંગમાં બધા સાધુ સંતો ભેગા થયા છે બધા એ વખતના એમના જૂનામાં, કે સ્વામીજી તમારું આ શરીર છૂટ જ તમારે ક્યાં જવાનું? જોકે તો મોક્ષ મુક્ત સ્વતંત્ર ઈચ્છા ધારી હતા કે ના, જો હું તો પ્રાર્થના કરું કે જો મારું શરીર છૂટી જાય ને તો મને વિરોચનનગરમાં મૂકજો. માગણી કરી આમેથી. આપણે અત્યારે પોલીસ ભરતી છે ને પછી પેલા સાહેબ ઓળખી તો કે તમે માગી લો જે તાલુકો, જેલ જિલ્લો, ગામ અમે આપી દઈ. તો આપણે શું આપણું વતન જ માગીને, જે ગમતું હોય જ માગીને. સ્વામી બાબાએ બધા વચ્ચે જાહેરમાં કહી દીધું હતું. પહેલાં તો કે ચિઠ્ઠી રાખતા હતા ખીચામાં કે મારું ગમે તો શરીર પડી જાય તો ભરત બાપાને વિરોચનનગર મૂકી દેવું, પછી એને બાળું બાળી દે ને દાટું જ દાટી દે, જેટલો નીસે એમનો. અને છેલ્લે જ્યારે નખત્રાણા શરીર છૂટ્યું તોય અમને અગાઉ કહીને ગયેલા કે આપણે આ જ્યાં બે થોડુંક ચિહ્ન રાખજો એટલે તમારે યાદી રહે અમને કહેલો. અને જો એના નામે અત્યારે લાખો કરોડોના યજ્ઞ થવા માંડ્યા એ જગ્યાએ. તે આ મહાપુરુષની કિંમત છે મારા. એ શું લઈ ગયા કે સાચું બોલજો. અને અમારા જીવનમાં મોટામાં મોટો ફાળો સિંહ ફાળો હોય નામમાં નક્કીપણાનો તો સ્વામીજી. એને આવીને મને 98માં વાત કરી દીધી કે ભોજા બાપા, એના ગુરુ ઉગારામ, એના ગુરુ હિરસાગર બાપા, 3 પુરુષોનો મેં સંગ કર્યો અને ઓળખું. તમે અત્યારે જે સ્થિતિ હું જોઉં ખંડન મંડનમાં પડતા નહીં. અને ભોજા બાપા કેમ કરજો, બીજું હવે તમારા ભજને કરવું નથી મને કે.
ભજને કરવું નથી. ભોજા બાપાનો સંગ કરો ને એક કેમ કરજો. 2-3 વર્ષમાં તો ગુરુનો રાજીપો થઈ ગયો. 1-2 વર્ષમાં 2000ની સાલ અમરેલીમાં બસ સ્ટેન્ડમાં એવી કરુણા કરી દીધી ગુરુ મહારાજે. અને એ વખતે આમ દાઢીએ હાથ નાખીને બાપાએ સાલ ઉઠાડીને કે જાઓ આજથી બોલે વેદ ન ગવે વાણી, સત્સંગનો તોણો નાખો આવે ને ઉગારો કરજો. 2000ની સાલમાં ભલા બાપાએ હતા ને લાભુ દાદાએ અમરેલી. એ વખતની વાત. ત્યાં કોઈ નહીં, એક કોક ડ્રાઈવર કંડક્ટરના એ જમવાનું હતું. 2 દાન તો અમને જમાડેલા એ દાડે. મને એમ થાય કે આ સ્વામીજીનો ઈશારો જુઓ ને બાપાનો રાજીપો જુઓ ને. સત્સંગનો ધૂણો નાખો. હવે તમારે વાણી લખવાની નથી. મન કે સહી કરાવવા નોટ આપી દઈ ભજનની. લગભગ દીનુ બાપાએ સાચું જ પડીએ છે થોડાક. એ વખતે થોડાક મેં ભજનો બાપાના શ્રીમુખ શિરગુણ ભજન વાળાને લખી હતી. તે બાપાએ એ મૂકી દી હેઠે. મન કે લખવાની ના હોય, લખે કોનું સારું થાય. પછી ઉગમ યોગમાં લખવાનો ભાવ થયો કે નથી લખવું. જાઓ બોલે વેદના ગવે વાણી, સત્સંગનો જાઓ તણો નાખી દો. આઈનો પ્રતાપ સમારા બાપ. ભલો સદગુરુ દેવની જય. કરો આરતી.